વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે આવર્ત કોષ્ટકમાં આવર્તીય વલણ જોયું એમાં ભૌતિક ગુણધર્મો જોયા. એટલે કે ભૌતિક ગુણધર્મો માટે આવર્તીય વલણ, જેમાં પરમાણુએ ત્રિજ્યા એટલે કે પરમાણુય કદ જોયું, આયનીય ત્રિજ્યા જોઈ, આયનીકરણ એન્થાલ્પી જોઈ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જોઈ, વિદ્યુત ઋણતા જોઈ. બરાબર, આ બધા ભૌતિક ગુણધર્મોના આધારે હતું. ધાતુ અધાતુ પણ જોયા. હવે રાસાયણિક ગુણધર્મને આધારે કેવી રીતે આવર્તીય વલણ જોવા મળે છે એ આપણે ચેક કરીએ. આમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ એક ટોપિક છે સંયોજકતા અથવા તો ઓક્સિડેશન અવસ્થા. જનરલી બંને વચ્ચે માઇનોર ડિફરન્સ છે, પણ બંને એકબીજાની કમ્પેરિઝનમાં વપરાય છે. સંયોજકતાને ઓક્સિડેશન અવસ્થા પણ કહેવામાં આવે છે. સંયોજકતાનો મિનિંગ એવો છે કે કોઈ એક પરમાણુ બીજા જે પરમાણુ છે, બરાબર, એની સાથે કેટલા પરમાણુ સાથે સંયોજાય. ત્યારે ઓક્સિડેશન અવસ્થાનો મતલબ અહીંયા એવો છે કે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો કેટલા મેળવે. ત્યારે રાસાયણિક બંધ બનાવે ત્યારે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા તો કેટલા મેળવે છે, અને ઓક્સિડેશન અવસ્થા કહેવામાં આવે છે. તો ડિટેલમાં જોઈએ તો આવર્તની અંદર વાત કરીએ તો સમૂહ 1, 2, 13, 14, 15, 16, 17 અને 18. આપણે એસ ને પી વિભાગના જે પ્રતિનિધિ તત્વો છે એમની ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા કરી છે. ડી વિભાગના તત્વોની તમે કોઈક ભવિષ્યમાં કોઈક સમય શીખવાના છો. તો અહીંયા સમૂહ 1, 2, 13, 14, 15, 16, 17 આ પી વિભાગ છે અને આ એસ વિભાગ છે. જનરલી દરેકની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ આપણે તો ઇલેક્ટ્રોન રચના તમે એની બારીકાઈથી જોશો તો આની NS1 છે, આની NS2 છે, આની NS2 NP1, આની NS2 NP2, આની NS2 NP3, આની NS2 NP4, આની NS2 NP5 અને આની NS2 NP6. હવે ઇલેક્ટ્રોન રચના દરેક ધરાવે છે. હવે જ્યારે રાસાયણિક બંધ બને છે અને પરમાણુ એકબીજા સાથે જોડાઈને જ્યારે અણુની રચના કરે છે ત્યારે એમાં ઓક્સિડેશન અવસ્થા મહત્વનો ભાગ ભજવે છે. આપણે એ જોઈએ. હવે ઓક્સિડેશન અવસ્થા પહેલાં એક વસ્તુ સમજાજો કે આવર્ત કોષ્ટકમાં જે 1 થી 18 સમૂહ છે આમાં સૌથી સુખી સમૂહ કયો? એટલે એવો પ્રશ્ન ના પૂછાય કે સૌથી સુખી કયો. તો સુખીનો મતલબ વેલ સેટ, જેને બહુ ભાગમ દોડ કરવાની જરૂર નથી, જે સ્થાયી અવસ્થા છે, અસ્થાયી નથી. અને જનરલી જે સ્થાયી હોય એ સુખી. આમ જનરલી ખબર છે કે જ્યારે કન્યા માટે મૂર્તિઓ જોવાનો હોય એટલે કે વર જોવાના હોય અને જ્યારે લગ્ન કરવા માટે સારો વર શોધતા હોય ને તો મા બાપ પહેલું શું જોવે છે ખબર છે? વેલસેટ છે કે નહીં. વેલસેટ એટલે કે સ્થાયી છે કે નહીં, એની જોબ ભાઈ કન્ટિન્યુ પ્રોપર, કે પછી પૈસા કમાવા માટે દોડધામ આજે અહીંયા મળ્યું કાલે ના મળ્યું એવો છે, કે ભાઈ એક સ્થાયી ઇન્કમ એને મળે છે. રાઈટ, સ્થાયી એટલે કે પરમેનન્ટ એક પ્રોપર ગવર્મેન્ટ કે સારી કોઈ જગ્યાએ જોબ હોય જે છે 58-60 વર્ષ સુધી એક ધારી કમાણી આવતી હોય, એટલે એને પૈસા કમાવા માટે બીજે બધે દોડધામ ના કરવી પડે. એવું જ બધા વેલસેટ. અને દરેક જણ જીવનમાં દરેક વ્યક્તિ વેલસેટ થવા તરફ જાય, સ્થાયી થવા તરફ જાય. એમ તો બ્રહ્માંડનો નિયમ છે કે કોઈ પણ પરમાણુ હોય, અણુ હોય કે કોઈ દ્રવ્ય હોય કે પ્રાણી પક્ષી કોઈ પણ હોય કે સજીવ હોય કે નિર્જીવ, લગભગ જે વલણ છે ને એમનું એ સ્થાયીતા તરફ છે. બધાને સ્થાયી થવું ગમે, અસ્થાયી જીવન કોઈને ગમતું નથી. રાઈટ.
બહુ જનરલી વાત કરીએ, કોઈ પણ વસ્તુ તમે કોઈ વસ્તુ ફેરવો, બરાબર, તો ફિઝિક્સમાં આમ એવું કહેવાય છે કે જ્યાં સુધી કોઈ બીજું બળ ના લાગે ત્યાં સુધી એ કાયમ માટે ફરતું જ રહે. પણ જનરલી ખબર છે તમને કે બળ લાગે છે, ઘર્ષણ બળ, હવાનું આ બળ, તો એ વસ્તુ તમે ફરો ને ફેરવો ને તો એ અસ્થાયી થઈ. તો એ કઈ તરફ જાય? વધારે ફરવા તરફ જાય કે ધીમે 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 ફરવાનું બંધ કરીને સ્થાયી તરફ જાય? સીધી વસ્તુ છે કે ફરવાનું બંધ કરીને કઈ તરફ જાય? સ્થાયી તરફ જાય. ટૂંકમાં દરેકને સ્થાયી થવું ગમે છે. તો 1 થી 18 સમૂહમાં સૌથી વધારે વેલસેટ સમૂહ એટલે કે 18, બરાબર, જેને આપણે સ્થાયી કહીએ છીએ. કેમ સ્થાયી? તેની બાહ્યતમ કક્ષા જે છે NS2 NP6 સંપૂર્ણ રીતે ભરેલી છે. એટલે કે એને જે મકાન હતા એના ભાડે આપવાના બધા આપી દીધેલા છે, ઇન્કમ સ્થાયી ચાલુ થઈ ગઈ છે. એટલે કે નવું ભાડું જરૂર નથી અને જે ભાડું છે એને કાઢવાની જરૂર નથી, રાઈટ? તો 18માં સમૂહના તત્વો નિષ્ક્રિય છે એટલા માટે કે કોઈની જો બહુ પ્રક્રિયા કરતા નથી, માથાકૂટ કરતા નથી, ના છૂટકે જ માથાકૂટ કરે છે, યોગ્ય પરિસ્થિતિ હોય તો જ. ત્યાં સુધી એ બધા સ્થાયી. પણ 1 થી બાકીના જે 17માં સમૂહના છે ને, એ કોઈ બહુ નજીક છે સ્થાયી થવા માટે, કોઈક હજુ ઘણું દૂર છે. ટૂંકમાં બધા અસ્થાયીમાં આવવાના છે. એટલે સૌથી વધારે સંયોજનો તમને મળે ને 1 થી 17માં. 18માં સમૂહના સંયોજનો બહુ ઓછા મળે, તો રેર કેસની અંદર. આ બધાના ઢગલા બંધ સંયોજનો મળે. અને સૌથી વધારે સંયોજનો કોના મળતા હશે? એ વધારે અસ્થાયી છે. કારણ કે સ્થાયી થવા માટે કોઈની સાથે પ્રક્રિયા કરે અને સ્થાયી થઈ જાય, બરાબર. એ પણ આપણે શીખીશું આના પછીના ચેપ્ટરમાં કે અણુ બન્યા પછી કેવી રીતે સ્થાયીત્વ પ્રાપ્ત થાય છે. ઓકે, તો અહીંયા જનરલી આ બધાનું વલણ એક તરફ હોય, કયું? સ્થાયી થવા. મેં કહ્યું દરેકને વ્યક્તિને સ્થાયી થવાનું ગમે. તો 1 થી 17માં જેટલા તત્વો છે સમૂહમાં, એ બધાનું એક જ વલણ હોય છે કે ભાઈ કોના જેવું બનવું? 18માં સમૂહ જેવું બનવું. એટલે જે તે આવર્ત હોય, ધારો કે બીજા નંબરનો આવર્ત હોય તો બીજા આવર્તમાં જે 18માં સમૂહમાં તત્વ છે ને બધા એવું બનવા પ્રયત્ન કરતા હોય, અથવા તો એના આગળના જેવું બનવા પ્રયત્ન કરતા હોય. ટૂંકમાં 18માં સમૂહમાં જે તત્વો આવેલા છે એના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરતા હોય. તો એના માટે શું કરે? તો આના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી પડે એમને, સ્થાયી થવું હોય તો. તમે જુઓ અહીંયા આને સ્થાયી થવું હોય તો 1 ઇલેક્ટ્રોન એનો વધારાનો છે. જો આ ઇલેક્ટ્રોન દૂર કરી દે ને તો અંદરની નિષ્ક્રિય વાયુ જેવી રચના થઈ જાય. એટલે આ પહેલા સમૂહના બધા શું કરશે ખબર છે? 1 ઇલેક્ટ્રોન દૂર કરશે. અને 1 ઇલેક્ટ્રોન દૂર કરશે ને એટલે 1 ઇલેક્ટ્રોન દૂર કરશે. અચ્છા, જે આ ઇલેક્ટ્રોનને દૂર કરીએ છીએ ને આપણે, એ જ એની સંયોજકતા બતાડે છે. એ પણ તમે સમજાવું. એટલે સંયોજકતા શીખીએ પછી ઓક્સિડેશન અવસ્થાની વાત કરું, બરોબર? ચલો, આ 1 ઇલેક્ટ્રોન દૂર કરીને આના જેવું બનવા પ્રયત્ન કરે. આને કેટલા ઇલેક્ટ્રોન દૂર કરવા પડશે? તો કે 2. આને કેટલા ઇલેક્ટ્રોન દૂર કરવા પડશે? તો કે 3. આને કેટલા ઇલેક્ટ્રોન દૂર કરવા પડશે? 4. આને કેટલા ઇલેક્ટ્રોન દૂર કરવા પડશે? 5. આને કેટલા ઇલેક્ટ્રોન? 6. આને કેટલા ઇલેક્ટ્રોન? 7. હવે આની પાસે તો 8 છે. તો આને પાછું સ્થાયી બનવું હોય તો સ્થાયી તો છે જ, પણ જનરલી આના પ્રમાણે લખીએ તો આને પણ 8 ઇલેક્ટ્રોન દૂર કરવા પડે. બીજી અગત્યની બાબત કે આ જેટલા ઇલેક્ટ્રોન દૂર કરે ને એટલેની સંયોજકતા તો ખરી છે. એટલે આની સંયોજકતા 1, આની સંયોજકતા 2, આની સંયોજકતા 3, આની સંયોજકતા 4, આની સંયોજકતા 5, આની સંયોજકતા 6, આની સંયોજકતા 7, આની સંયોજકતા 8. હવે બીજું, પી વિભાગના જે તત્વો છે ને, પી વિભાગના, એમાં ખાસ કરીને અહીંયાથી શરૂ કરીએ 14, 15, 16, 17 જે અધાતુ ગુણધર્મ ધરાવે છે. હવે તમને ખબર હોય મિત્રો કે ધાતુ ક્યારે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ નથી ધરાવતી, કારણ કે એના કદ મોટા હોય, આકર્ષણ ઓછું, એટલે ઇલેક્ટ્રોનને છોડવાની જ વાત કરે. બહુ જુદી વસ્તુ છે. જો આના જેવું બનવું હોય, આના જેવું,
તો એને 8 ઇલેક્ટ્રોન જોઈએ. તો આને એક ગુમાવવો સહેલો પડે કે 7 લેવા સહેલા પડે? વિચારો. આના જેવી રચના પ્રાપ્ત કરવી હોય 8 ઇલેક્ટ્રોનની તો શું કરવું પડે? ક્યાં તો આ એક છે છોડ દો તો અંદર નિષ્ક્રિય વાયુની રચના થઈ ગઈ, અથવા એને બીજા 7 ઇલેક્ટ્રોન લેવા પડે તો 7 લીધા કરતા એકને શું કરી દે? છોડ દે. આની શું વાત છે? તો કે 2 ગુમાવવા પડે અથવા 6 લેવા પડે. તો એ 6 લેશે નહીં પણ 2 ગુમાવશે. એના માટે સરળ પડશે. આમે બધા શોર્ટ રસ્તા શોધે છે ને કે ઓછી મહેનત થાય, બરોબર, અને ઓછું વેચવું થાય એ પ્રમાણ ફળ મળે. તો સ્થાયી થવું છે. સ્થાયી થવાના 2 રસ્તા છે. એક લોંગ અને એટલે વધારે એનર્જી વાળો, ઓછી એનર્જી વાળો. ઓછી એનર્જી વાળો લેશે. આને 3 ગુમાવવા પડે. કેટલા લેવા પડે? 5 લેવા પડે. તો 3 ગુમાવશે. પણ અહીંથી તમે જુઓ તો આને 4 ગુમાવવા પડે ને 4 લેવા પડે. તો સીધી વસ્તુ છે કે આ 4 ગુમાવશે ને 4 લેશે. અહીંયા 5 ગુમાવવા પડે અને 5 મેળવવા પડે. અરે 3 8 છે ને, એટલે 3 મેળવવા પડે અથવા 5 ગુમાવવા પડે. એટલે અહીંયા આ 3 મેળવી પણ શકશે. અહીંયા 6 ગુમાવવા પડે અને 2 લેવા પડે, એટલે 8 થાય. આને તો બહુ સરસ, એક જ મેળવવાનું, આના જેવું બની જાય. બરોબર. તો જનરલી તમે જ્યારે જુઓ ત્યારે આ કાર્બનમાં પણ મોટા ભાગના ધાતુને આવે છે, એટલે કદાચ આપણે અહીંયા આને ડિટેલમાં ફરી ભણીશું, પણ આ 3નું વલણ વધારે જોવા મળે છે. કારણ કે આને 4 ગુમાવવા પડે ને 4 મેળવવા પડે, એટલે આ પ્રશ્ન આખો અલગ છે. કાર્બન સમૂહના તત્વોમાં આપણે શીખવાના છીએ. પણ આ પાછળના જે છે ને આ 3 તત્વો, રાઈટ, એમાં આને તો એકે મેળવવાનું જ નથી, એટલે 0. એટલે 0, 1, 2 અને 3 આ મેળવવાની વૃત્તિ ધરાવે. આ બધા આપવાની વૃત્તિ ધરાવે. બરોબર. તો આ જે છે ને એની સંયોજકતા છે કે પહેલા સમૂહની સંયોજકતા 1, બીજા સમૂહની સંયોજકતા 2, ત્રીજા સમૂહની સંયોજકતા 3, ચોથા સમૂહની 14મા સમૂહની સંયોજકતા 4, 15મા સમૂહની 5 અને 3, 16મા સમૂહની 6 અને 2, 17મા સમૂહની 7 અને 1, 18મા સમૂહની 8 અને 0 સંયોજકતા, એટલે કોની સાથે જોડાતા નથી. હવે ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ. ઓક્સિડેશન અવસ્થા પ્લસ ને માઇનસ હોય, સંયોજકતા પ્લસ માઇનસ નથી હોતી. કારણ કે એ તો એની સાથે કેટલા બીજા પરમાણુ જોડાય છે એની સંખ્યા બતાવે છે. હવે વાત કરીએ ઓક્સિડેશન અવસ્થા. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓક્સિડેશન અવસ્થામાં પહેલો જે સમૂહ છે એની ઓક્સિડેશન અવસ્થા +1 હોય. બીજા સમૂહની ઓક્સિડેશન અવસ્થા +2. અચ્છા, +1 +2 નો મતલબ એવું થાય કે આ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે આ પહેલા સમૂહના જેટલા ઉપર તત્વો છે, બરોબર, એની ઉપર આપણે આવું લખીએ છીએ ને કે ભાઈ Na+, બરોબર, પછી લિથિયમ, પોટેશિયમ પ્લસ, Rb+, તો આ બધા જ +1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. એ રીતે બીજા સમૂહના જેટલા બધા તત્વો છે, બરોબર, Mg2+, Ca2+, આ બધા જ કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવે? +2. એટલે કે +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે એટલે કોના જેવા બની જાય છે? સ્થાયી બની જાય છે. એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. હાલો, આ 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, આ 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. આની ઓક્સિડેશન અવસ્થા +3, 3 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. આની ઓક્સિડેશન અવસ્થા +4 અને -4. એ 4 ગુમાવે પણ ખરા, 4 મેળવે પણ ખરા. આની ઓક્સિડેશન અવસ્થા +5, તો સામે -3. કારણ કે 3 મેળવે છે ને, મેળવે છે એટલે માઇનસ, ગુમાવે એટલે પ્લસ. તો આ બધા +5 એટલે 5 ગુમાવે અથવા તો 3 મેળવે. અહીંયા +6 પણ ખરી અને -2 પણ ખરી. અહીંયા +7 ખરી, -1 ખરી. અહીંયા નથી ગુમાવતો કે નથી મેળવતો.
તો તમે માર્ક કરશો વિદ્યાર્થી મિત્રો, તો જનરલી આ લોકોની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ, તો આની +1, આ સમૂહની +2, આ સમૂહની +3, બરોબર, આ સમૂહની જનરલી +4 હોય છે, આની -3, આની -2, આની -1. બીજી બધી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. આ +5, +3, +1, +6, +4, +2, +7, +5, +3, +1 આ બધા ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, પણ બહુ ઓછા તત્વો મળે છે, ઓછા સંયોજનો મળે છે. એ ડિટેલમાં આપણે શીખવાના છે. અત્યારે આપણે આ પાઠ પૂરતું એટલું શીખીએ કે કયા પરમાણુ, કયા સમૂહના પરમાણુઓની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા હોય છે અને જે ઓક્સિડેશન અવસ્થાવાળા સૌથી વધારે સંયોજનો મળે છે. તો આપણે આ કમ્પ્લીટલી કડાટ તૈયાર કરી દઈશું. પહેલા સમૂહની +1 જ, આ +1 સિવાય બીજી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા જ નથી, રાઈટ, ધન. આ પણ +2 સિવાય નથી ધરાવતા. આ +3 +1 ધરાવે છે, પણ એ +1 પછી શીખીશું આપણે. અત્યારે +3 શીખ્યું, રાઈટ. ઓકે, હવે આ પણ આપણે ડિટેલમાં ફરી શીખવાના છે, પણ +4 યાદ રાખીશું. મેઇન તમારે આ 3 અને આ 3 વધારે યાદ રાખવાના છે. તો આ 3ની ઓક્સિડેશન અવસ્થા તમારે યાદ રાખવાની છે, પહેલા, બીજા, ત્રીજા સમૂહની. અને આ 3ની ઓક્સિડેશન અવસ્થા પણ તમારે યાદ રાખવાની છે, 15, 16 અને 17 સમૂહની. ફરીથી આની -1, આની -2, આની -3, આની +3, આની +2 અને આ +1. આ ઓક્સિડેશન અવસ્થાઓ તમારે યાદ રાખવાની છે. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમે આજે શીખવાના છો, એનો આન્સર કે ભાઈ પરમાણુઓ કેવી રીતે જોડાઈને અણુ બને છે. તો એ અણુ સૂત્ર કેવી રીતે બને છે, કેમ અમુક જ અણુ સૂત્ર હોય છે અને અમુક અણુ સૂત્ર નથી હોતા, એ ડિટેલ આપણે શીખીએ. એના પહેલા આટલું આપણે લખવાનું છે. બહુ જ અગત્યનો પ્રશ્ન હવે આપણે શીખીએ છીએ કે જુદા જુદા સમૂહમાં રહેલા પરમાણુના તત્વો કેવી રીતે એકબીજા સાથે જોડાઈને સંયોજન બનાવે છે, એટલે સૂત્ર શું બને છે. કેવી રીતે જોડાય તો આના પછીનો પાઠ શીખવાડે છે, પણ સૂત્ર, અણુસૂત્ર શું બને છે. જો પહેલા સમૂહની અંદર તમને ખબર છે કે Na+, A+, બીજા સમૂહની અંદર Mg2+, Ca2+, 13મા સમૂહની અંદર આપણે લઈએ તો Al3+, 14મા અત્યારે આપણે જરૂર નથી હમણાં. 15મા સમૂહની અંદર લઈએ તો N3-, 16મા સમૂહમાં લઈએ તો O2-, S2-, 17મા સમૂહમાં લઈએ F-, Cl-. કેટલાક ઉદાહરણ લઈએ છીએ આપણે, બરાબર. આવું બધા જ તત્વોમાં તમને એનું સૂત્ર બનાવી શકો. જો આ પહેલા સમૂહમાં મેં કેટલાક તત્વો, આ બધાની ઓક્સિડેશન અવસ્થા કઈ હશે? +1. આમાં ઓક્સિડેશન અવસ્થા +2, આની +3, આની આપણે હમણાં પછી લખીએ છીએ -3, -2 અને -2. હવે આ જે ઓક્સિડેશન અવસ્થાઓ લખેલી છે ને, એ શાના માટે છે? ઇલેક્ટ્રોન ગુમાવે અથવા મેળવે, કેટલા ગુમાવે છે, કેટલા મેળવે છે, એના ઉપર એની ઓક્સિડેશન અવસ્થા છે, રાઈટ. હવે એમાં જ્યારે કોઈ પણ તત્વ ભેગા થઈને જ્યારે સંયોજન બનતું હોય ને, ત્યારે સંયોજન લખવા માટે સૂત્ર આવું હોય છે. એમાં અહીંયા જે છે ને, ઓછો વિદ્યુત ઋણ પહેલા લખવામાં આવે છે. ઓછી વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ છે એને પહેલા લખવામાં આવે છે, અને પછી જે છે એને લખવામાં આવે છે વધુ વિદ્યુત ઋણતા ધરાવતું. બરોબર. ઓક્સિડેશન અવસ્થા આપ સૌ જાણો છો, તો હું લખતો નથી, બરાબર. આપણે ઉપર ઓલરેડી લખી ચૂક્યા છે, તો આ દરેકની ઓક્સિડેશન અવસ્થા આપ સૌને ખબર છે.
હવે જો શું થાય છે, જ્યારે પણ સંયોજનનું સૂત્ર લખવામાં આવે ત્યારે ઓછી વિદ્યુત ઋણતા વાળું જે છે ડાબી સાઈડ લેવામાં આવે છે. આપણે એને લખીએ ડાબી બાજુ અને આને જમણી બાજુ લખવામાં આવે છે. તો વિદ્યુત ઋણતા આપ સૌ જાણો છો કે આ બધાની વિદ્યુત ઋણતા વધારે છે, આ બધાની વિદ્યુત ઋણતા ઓછી છે. તો આને પહેલું લખવામાં આવે છે. ધારો કે હવે જ્યારે લખવામાં વિદ્યુત ઋણતા પ્રમાણે જ્યારે લખીએ છીએ આપણે, ત્યારે જે ઉપરના ચાલલા લખેલા છે ને, આનો -3 ચાલો, -2 +3 +2, આ ચાલલા ક્રોસ થાય છે. એટલે હું સમજાવીશ તમને કે ભાઈ કેવી રીતે સંયોજન આના પછીના પાઠમાં શીખીશું. પણ અત્યારે એવું સમજીએ કે બંને એકબીજા ક્રોસ થઈને ચરણોમાં આવી જાય છે. આ ચાલલા છે ને ચરણોમાં આવી જાય છે અને એવી રીતે સંયોજન બને. જો ચલો ધારો કે મારે એને આ ત્રણ સાથે સંયોજન બનાવવું છે. સમજો હા. તો Na પ્લસ તો છે જ બરોબર. અહીંયા N3 માઇનસ છે. સમજો એટલે N3 માઇનસ. અચ્છા ફરી હું આગળ લખું. ચલો પહેલા એક ઉદાહરણ લઈએ. ચલો આમાંથી કેવું સંયોજન બને, તો આ બંનેમાંથી વિદ્યુત ઋણતા કોની બધા? N ની. ઓછી કોની? Na ની. તો Na ડાબી સાઈડ લખીશું આપણે આ રીતે અને આ બાજુ લખીશું N. હવે આ બંને એકબીજાના ચરણોમાં જાય એટલે આ +1 અહીંયા જાય, 1 આપણે લખતા નથી અને આ 3 અહીંયા જાય. બરાબર. આવું સંયોજકતા બની જાય. ઓક્સિડેશન અવસ્થા શું બની જાય છે? સંયોજકતા બની જાય છે. એટલે અહીંયા તમે બહુ સીધી વસ્તુ સમજાવું, આના પછીના આપણે પાઠમાં શીખવાના છે કે N ને કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 3. સોડિયમને શું છે? 1 ઇલેક્ટ્રોન ગુમાવવા જોઈએ. N ને 3 જોઈએ. હવે સોડિયમ તો 1 જ ઇલેક્ટ્રોન ગુમાવે છે. અહીંયા 3 ઇલેક્ટ્રોન જોઈએ, તો કેટલા સોડિયમ જોઈએ? 3 જોઈએ. ક્લિયર થયું? એટલે સોડિયમ 3 જોઈએ, N 1 જ જોઈએ. એટલે એક Na 1 ઇલેક્ટ્રોન ગુમાવે એવા 3 Na 3 ઇલેક્ટ્રોન ગુમાવે, સામે N 3 ઇલેક્ટ્રોન મેળવે. એટલે બંને એકબીજા માટે સ્થાયી થઈ ગયા. પેલાને 1 ઇલેક્ટ્રોન વધારે હતો તો આપી દીધો, પેલા 3 ઇલેક્ટ્રોન જોતા હતા એને લઈ લીધા. બંનેની રચના નિષ્ક્રિય વાયુ જેવી થઈ ગઈ. એટલે Na3N થઈ ગયો. બરોબર. સોડિયમ નાઇટ્રાઇડ. હવે આ સંયોજન બની ગયું. કેવી રીતે બન્યું? આ બંનેના અહીંયા ક્રોસ થાય. બરોબર. સમજવું ફરીથી. ચલો આગળ બીજું ઉદાહરણ લઈએ. Na ને આપણે O સાથે પ્રક્રિયા કરીએ તો Na પ્લસ O2 માઇનસ. તો અહીંયા આમ ક્રોસ થાય તો આનું સંયોજન શું બનશે? Na2O. આને 2 ઇલેક્ટ્રોન જોઈએ, આ 1 જ ઇલેક્ટ્રોન ગુમાવે તો સોડિયમ 2 જોઈએ. એનો મતલબ આ સંયોજકતા ઓક્સિજનની 2 થઈ, કારણ કે 2 સોડિયમ છે. સોડિયમની સંયોજકતા 1 થઈ, કારણ કે 1 જ ઓક્સિજન છે. આ સંયોજકતા થઈ એટલે ધન જ હોય. ઓક્સિડેશન અવસ્થા ધન પણ હોય, ઋણ પણ હોય, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવે મેળવવાની સંખ્યા બતાવે છે. રાઈટ. એટલે આ થયા Na2O. ચલો હવે F ની વાત કરીએ. Na પ્લસ F માઇનસ. તો આનું સંયોજન શું બનશે? NaF. સીધી વસ્તુ. પ્લસ માઇનસ છે, બે સરખા થાય ત્યારે આપણે લખતા નથી. બરાબર. સરખી સંયોજકતા હોય છે ભાઈ, ઓક્સિડેશન અવસ્થા પ્લસ માઇનસ, તો આપણે નથી લખતા. એટલે એ ખાસ યાદ રાખવાનું છે. બરોબર. ચલો હવે મારે Mg ને આ 3 સાથે સંયોજનો બનાવવા છે. જોઈએ હવે કેવી રીતે બને છે. જુઓ. ચલો Mg2 પ્લસ છે. હવે એને મારે સંયોજક બનાવવાનું છે. પહેલા ધારો કે લઈએ N3 માઇનસ અહીંયા બનાવો. ચલો પછી અહીંયા લઈએ Mg2 પ્લસ તો O2 માઇનસ, Mg2 પ્લસ અહીંયા લઈએ Cl. તો આ બંનેનું સંયોજન મારે બનાવવું છે. કેવી રીતે બનશે? આ તો તમને ખબર છે ઓક્સિડેશન અવસ્થાની 2 પ્લસ છે. આ ત્રણેયની ઓક્સિડેશન અવસ્થા લખી આમ ક્રોસ થાય તો 3 અહીંયા આવશે, 2 અહીંયા આવશે. એટલે કે Mg3N2. અહીંયા જુઓ ઇલેક્ટ્રોન ગણશો સરખા થઈ જશે.
Mg3N2 એકબીજાની ઓક્સિડેશન અવસ્થા એકબીજાની સંયોજકતા બની જાય છે, ચરણોમાં આવી જાય છે. ચલો મેં તમને કહું સરખા સરખા હોય ત્યારે આપણે લખતા નથી. Mg2+ ને O2-, તો આ સરખા સરખા હોય ત્યાં ચરણોમાં નથી મૂકતા, તો અહીંયા આપણે સીધું લખી દઈએ છીએ MgO. એ તો સરખા સરખા હતા નતા લખ્યા. ચલો અહીંયા આ 1 અહીંયા આવે, 1 લખતા નથી અને 2 અહીંયા જાય એટલે અહીંયા આવશે MgCl. તો જો કેવા બધા સંયોજનો બને, મેગ્નેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ નાઇટ્રાઇડ, એ નામ પછી આપણે શીખીશું. તો આ રીતે બધા આવર્ત કોષ્ટકમાં એકબીજા સાથે સંયોજન બને છે. હવે તમને ખ્યાલ આવશે કે ભાઈ અમુક સંયોજન કેમ ના બને, બરોબર? MgCl3 કેમ ના બને, Mg2Cl કેમ ના બને? તો ના બની શકે ને, ઓક્સિડેશન અવસ્થા પ્રમાણે જ બને. એટલે આપ તમે શીખી શકશો. NaCl જ કેમ બને, NaCl2 કેમ ના બને? તો ના બને, સ્થાયી થવું છે, બરોબર? ક્લોરીન એક જ ઇલેક્ટ્રોન જોઈએ છે, સોડિયમ એક જ ગુમાવે છે, તો NaCl2 કેવી રીતે બને? પોસિબલ જ નથી. એટલે આ રીતે આવા સંયોજનો સ્થાયી રૂપની અંદર અસ્તિત્વમાં ધરાવે છે. તો આવર્ત કોષ્ટકમાં તમે ઓક્સિડેશન અવસ્થા જો તમે કમ્પ્લીટ કરો તો લગભગ ગમે તેવા સંયોજનો તમે આરામથી આવી રીતે બનાવી શકો છો, બરોબર? તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. યાદ રહેવું છે ને, બધા ઓક્સિડેશન અવસ્થા યાદ રાખશો એટલે આવા સંયોજનો બનાવશો. તો આવા કેટલાક સંયોજનો બનાવશો, 10-15 હોમવર્ક આપું છું તમને, બરોબર? ધારો કે ચલો તમને એવું પરીક્ષામાં પૂછે કે ભાઈ તમારે Al3+ અને S-2 માંથી સંયોજન બનાવવું છે, તો શું બનશે? Al તો લખશો ડાબી સાઈડ, અહીંયા આ જમણી સાઈડ લખશો. Al ના 3 અહીંયા જશે S ની જોડે, S ના 2 આના ચરણોમાં જશે. સંયોજન શું થઈ ગયું? Al2S3, ક્લિયર? એલ્યુમિનિયમ સલ્ફાઇડ. તો આ રીતે સંયોજનો બને છે, બરાબર? તો ખાસ પ્રેક્ટિસ કરજો. હવે Na ના આ બધા જોડે O જોડે બનાવજો, S જોડે Cl, F, Br, I લેજો, પછી MgCa હજુ નીચે તમે લઈ શકો છો, બરોબર? પછી N ની નીચે તમે લઈ શકો છો, P પણ લઈ શકો છો, P ના પણ સંયોજનો બનશે. એવી રીતે આમાંથી કેટલાક આમ ક્રોસ કરીને 10-15 સંયોજનો બીજા તમે બનાવી દેજો, બરોબર? નામકરણ પછી આપણે જોઈશું. જો રાસાયણિક ગુણધર્મના આવર્તીય વલણમાં બીજા નંબરનો મુદ્દો, દ્વિતીય આવર્તના તત્વોના અનિયમિત ગુણધર્મ. હવે આવર્ત કોષ્ટકની અંદર આપણે એક જ સમૂહના જે તત્વો છે, પરમાણુ છે, આમાં આપણે એવું જોયું કે લગભગ સરખો ગુણધર્મ ધરાવે છે, રાઈટ? પણ ત્યાં થોડોક અપવાદ છે. જેમ કે નથી આપણે કુટુંબની અંદર બધા સભ્યો રહેતા, તો 7 જણનો પરિવાર હોય, તેમાં લગભગ એક જે છે ને એ બધા કરતા વિરુદ્ધ હોય. 6 સંમતિ ધરાવતા હોય ને ત્યાં એક અસંમતિ ધરાવતો હોય. હા, એટલે કોઈક ના કોઈક જગ્યાએ કોઈ ટ્રસ્ટ હોય, તેમાં 11 જણ હોય તો 10 જણ સંમતિ ધરાવતો હોય ત્યાં એક અવરુદ્ધ વિચારતો હોય. એવું અહીંયા આવર્ત કોષ્ટકમાં પણ. આ જે છે એ પહેલો સમૂહ, આ બીજા આવર્તની વાત કરી છે, રાઈટ? n = 2. આ બીજો સમૂહ, આ 13મો સમૂહ, આગળ આપણે જોઈશું 14મો સમૂહ, 15મો સમૂહ, 16મો સમૂહ. એટલે અહીંયા આગળ જે કાર્બન છે, રાઈટ? અહીંયા નાઇટ્રોજન છે. તો આ જે બીજા આવર્તમાં જે પહેલા જે તત્વો આવેલા છે ને, સમૂહની એન્ટ્રી જ્યાંથી પડે છે, આ બધા જે સોડિયમ પછીનો જે આખો સમૂહ છે એના ગુણધર્મ કરતા આના થોડાક અલગ હોય છે. Mg થી નીચે બધાના લગભગ સરખા, આના જુદા. એલ્યુમિનિયમ થી નીચેના બધાના સરખા, આનો જુદો. અહીંયા સરખા, આના જુદા. આનો સરખો, આનો જુદો. તો કોના જેવા છે? તો પાડોશમાં રહેલા કોઈ હોય ને એના જેવા વ્યક્તિત્વ ધરાવતા હોય, એના જેવા ગુણધર્મ ધરાવતા હોય. તો અહીંયા તમે જો લિથિયમ જે છે ને એ આ સમૂહના ગુણધર્મ ધરાવવાની જગ્યાએ એના ક્રોસમાં જે તત્વ આવેલું છે ને એના જેવા ગુણધર્મ ધરાવે.
બેરિલિયમ આના જેવા ગુણધર્મ ધરાવવાની જગ્યાએ એની ક્રોસમાં જે છે ને એના જેવા ગુણધર્મ ધરાવે. એટલે જો આમ તમે ચોરસ દોરો ને આમ અને આમ ચોરસ દોરી રાખો તો વિકર્ણ થયો. અહીંયા ચોરસ કરી દો તો આ શું થયું? વિકર્ણ. તો આ દ્વિતીય આવર્તના તત્વોના અનિયમિત જે ગુણધર્મો છે, બરોબર, જે આવી રીતે એકબીજાના ક્રોસની અંદર ગુણધર્મ ધરાવે છે, તો આ સંબંધને વિકર્ણ સંબંધ કહેવાય છે. કયો સંબંધ કહેવામાં આવે છે? વિકર્ણ સંબંધ. તો કોને કોની સાથે વિકર્ણ સંબંધ છે? તો કે લિથિયમ ને મેગ્નેશિયમ સાથે વિકર્ણ સંબંધ છે, બેરિલિયમ ને એલ્યુમિનિયમ સાથે વિકર્ણ સંબંધ છે. બરોબર, યાદ રાખીશું ને આપણે. એટલે કે પહેલા સમૂહમાં બીજા આવર્તનું પહેલું તત્વ બીજા સમૂહના ત્રીજા આવર્તના તત્વ સાથે મેચ થાય, આને આના ગુણધર્મ સાથે મેચ થાય, એના કરતા વધારે મેગ્નેશિયમના ગુણધર્મ મેચ થાય, આને મેગ્નેશિયમ વાળાની લાઈનના ગુણધર્મ મેચ થાય, એના કરતા એલ્યુમિનિયમના ગુણધર્મ મેચ થાય છે. તો આ સંબંધને કયું નામ આપવામાં આવે છે? વિકર્ણ સંબંધ. તો આનું કારણ શું છે? આવું કેમ જોવા મળ્યું? તેના 3 કારણો. નાનું કદ. આ ઉપરની લાઈનના જેટલા તત્વો છે ને નીચેના બધા કરતા નાનું કદ ધરાવે છે. બીજું કે ઊંચો વીજભાર અને ત્રિજ્યાનો ગુણોત્તર હોય છે. એટલે કે આનો વીજભાર અને આનો વીજભાર, આનો વીજભાર અને એની ત્રિજ્યાનો ગુણોત્તર, આનો વીજભાર અને એની ત્રિજ્યાનો ગુણોત્તર લગભગ સરખો આવે છે. આનો વીજભાર અને એની ત્રિજ્યા, આનો વીજભાર અને એની ત્રિજ્યાનો ગુણોત્તર સરખો આવે છે. અને આ બધા તત્વો તમે જો તો નીચેના કરતા વધારે વિદ્યુત ઋણ છે. તમે ખબર, નીચે જાઓ તેમ વિદ્યુત ઋણતા ઘટતી જાય. તો આ બધાની વિદ્યુત ઋણતા નીચેના તત્વો કરતા વધારે છે. આ 3 કારણને લીધે એ લોકો એક વિકર્ણ સંબંધ ધરાવે છે અને નીચેના સમૂહ સાથે સેટ થતા નથી. બરાબર, ગુણધર્મમાં, રાસાયણિક ગુણધર્મમાં. તો ફરીથી 3 કારણ છે. એક નાનું કદ છે, ઊંચો વીજભાર અને ત્રિજ્યાનો ગુણોત્તર ધરાવે છે અને વધારે વિદ્યુત ઋણતા ધરાવે છે. આ 3ને કારણે વિકર્ણ સંબંધ ધરાવે છે. લિથિયમનો વિકર્ણ સંબંધ મેગ્નેશિયમ, બેરિલિયમનો વિકર્ણ સંબંધ એલ્યુમિનિયમ. હવે બીજું જોઈએ આપણે કે પ્રથમ સભ્ય માટે, એટલે કે બીજા આવર્તના જે પ્રથમ સભ્યો છે ને એના માટે 4 સંયોજકતા કક્ષકો ઉપલબ્ધ છે. કારણ કે આની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો આ 1 અને 2, ત્રીજા આવર્તમાં 1, 2 અને 3. એટલે અહીંયા n બરાબર 2 છે, અહીંયા n બરાબર 3 છે. હવે n બરાબર 2 છે એટલે અહીંયા એક s અને 3 p કક્ષકો, એટલે px, py અને pz, એટલે કુલ 1, 2, 3 ને 4 સંયોજકતા થઈ જશે. કોની? પહેલા સભ્યોની, એટલે બીજા આવર્તના પહેલા સભ્યોની. પ્રથમ સભ્ય માટે 4 જ સંયોજકતા કક્ષકો અવેલેબલ છે, એક s ની અને 3 p ની, એટલે કે 2s અને 2p, એટલે 4 જ થયા. એટલે કે ઇલેક્ટ્રોન બહારથી આવે તો એના માટે ઘર 4 જ છે. એટલે મેક્સિમમ એ શું કરશે? એની સંયોજકતા 4 જ થશે. કોની? આ બધા સભ્યોની. એટલે ધારો કે બી ની વાત કરીએ તો બી ની કક્ષામાં બહાર ભલે બધી કક્ષાઓ પૂર્ણ નથી ભરેલી, પણ એની પાસે આટલી તો કક્ષાઓ છે જ. બીજા નંબરનું મકાન, બીજા નંબરનો પ્લોટ શરૂ થયો એટલે આટલા મકાનો તો છે જ, ભલે ખાલી હોય. તો બહારથી કેટલાને આવકારે? 4 જણને આવકારે. એટલે કે F4, એટલે BF4 માઇનસ આવું સંયોજન બનાવે. એટલે કે સંયોજકતા કેટલી થઈ? 4. જુઓ, F4 જોડેલા છે. પણ એની નીચેની વાત કરો, જેમ કે એલ્યુમિનિયમની વાત કરો છો, તો એલ્યુમિનિયમમાં તો n બરાબર 3 આવે, કારણ કે ત્રીજા નંબરનું આવર્ત આવે. જો ત્રીજા નંબરનું આવર્ત, અને ત્રીજા નંબરમાં આવર્ત આવે તો 3s, 3p અને 3d. એટલે કે આની 1 કક્ષક, આની 3 કક્ષક, આની 5 કક્ષક, 5, 6, 7, 8 ને 9, એટલે કે 9 સંયોજકતા કક્ષકો છે. એટલે એ વધારે ઇલેક્ટ્રોનને સમાવી શકે પોતાનામાં. તો બોરોન જે છે ને એ BF4 માઇનસ જ બનાવે, એનાથી આગળ નહીં. જ્યારે એ જ સમૂહનું એલ્યુમિનિયમ જો AlF6 3 માઇનસ સંકીર્ણ છે. જો 6 લીધા એને F. ખરેખર આ સમૂહના બધા તો એક સરખા હોવા જોઈએ ને, આ 4 હોય તો આ 4 હોવા જોઈએ, પણ ના,
આ 4 સંયોજકતા ધરાવે, આ 6 સંયોજકતા ધરાવે. કેમ? કારણ કે આની પાસે 4 જ કક્ષકો છે, આની પાસે 9 સંયોજકતા કક્ષકો છે. એટલે જો જુદાપણું થઈ ગયું. એવી રીતે પી વિભાગમાં પ્રથમ સભ્ય, એમાં ખાસ કરીને આ બેની વાત કરીએ, પી વિભાગના પ્રથમ સભ્ય, તો એ કેટિનેશનનો ગુણધર્મ ધરાવે. એ ડિટેલમાં આપણે શીખીશું કેટિનેશન પણ. કેવો કેટિનેશન? તો કે પી પાઈ બંધ, એ પણ આપણે પછી આના પછીના ચેપ્ટરમાં શીખીશું. એવો પી પાઈ બંધ બનાવે, બાકીના નથી બનાવતા. કાર્બન પછી સિલિકોન છે, પછી નીચે નાઇટ્રોજન, પછી જે તત્વો છે ફોસ્ફરસ, બધા એ વલણ નથી ધરાવતા, જ્યારે આ ઉપરના પાછા વલણ ધરાવે છે. કેવી રીતે? તો કે જે પોતાના તત્વો, એટલે એ પોતાની સાથે દ્વિબંધ બનાવે, પોતાની સાથે ત્રિબંધ બનાવે. જો કાર્બન સાથે દ્વિબંધ, કાર્બન સાથે 3 બંધ, નાઇટ્રોજન સાથે 2 બંધ, નાઇટ્રોજન સાથે 3 બંધ, એવી રીતે બનાવે. બીજા એવું નથી કરતા. બીજું કે પાછા અન્ય તત્વો સાથે બનાવે છે. પોતાના તત્વો સાથે ખરા, પોતે બીજા તત્વો સાથે, જો કાર્બન ઓક્સિજન સાથે દ્વિબંધ બનાવે, કાર્બન નાઇટ્રોજન સાથે બનાવે, નાઇટ્રોજન ઓક્સિજન સાથે બનાવે. એટલે કે પી વિભાગમાં પ્રથમ સભ્યો જે છે એ એકલો આ ગુણધર્મ ધરાવે. કયો ગુણધર્મ? પી પાઈ બંધ બનાવવાનો. બાકીના ગુણધર્મ ધરાવતા નથી. એટલે અહીંયા શું થયું? દ્વિતીય આવર્ત જે છે, બીજા નંબરનો જે આવર્ત છે, એ તત્વોના અનિયમિત ગુણધર્મ થયા. નીચેના સમૂહના ગુણધર્મોને મેચ થતા નથી. એ પોતે અલગ ગુણધર્મ ધરાવે છે, પણ ઇલેક્ટ્રોન રચનાને કારણે જે તે સમૂહમાં એનો સમાવેશ કરેલો છે. કારણ કે આવર્ત કોષ્ટક કયા બેઝ ઉપર બનેલું છે? ઇલેક્ટ્રોન રચના. એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જેની સરખી, એ બધાને એક સમૂહમાં મૂકેલા છે. પરંતુ આ રીતે વિકર્ણ સંબંધ, પછી સંયોજકતા કક્ષકો, પી પાઈ બંધને કારણે એ પહેલા જે સભ્યો છે એ બીજા બધા કરતા અલગ પડે છે.